वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શરણાગતિની ઉપર વાત કરતા હતા। રામાનુજ સંપ્રદાયના એક મહાન આચાર્ય જેને રામાનુજાચાર્યના બીજા અવતાર તરીકે રામાનુજ સંપ્રદાયની અંદર કહેવામાં આવે છે એવા વેદાંત દેશિક આચાર્ય, જેઓએ વિશિષ્ટાદ્વૈતના સમર્થનની અંદર 100 ઉપરાંત ગ્રંથોની રચના કરેલી છે। આવા વેદાંત દેશિક આચાર્ય પોતાના એક ગ્રંથ અધિકાર સંગ્રહની અંદર પોતે કહે છે કે જે ભગવાનનો શરણાગત હોય ને એ શરણાગતના સંચિત કર્મો તો જે છે એ સમાપ્ત થઈ જ જાય છે। પ્રારબ્ધ કર્મ જે છે એની અંદર પણ સૂડીનું દુઃખ ભગવાન કાંટેથી તાળી નાખે છે। હવે આવો જે ભગવત ભક્ત જે ભગવાનનો શરણાગત છે એનાથી અજાણતા કોઈક પાપ થઈ જાય ને તો એ પાપનું એ પ્રાયશ્ચિત કરી દે તો ભગવાન જે છે એ એના બધા પાપો જે છે એ સમાપ્ત કરી દે છે। પરંતુ જાણી જોઈને પણ જો કદાચ આવો ભગવત ભક્ત જે છે એ કદાચ શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય કરે તો આવા ભગવત ભક્ત જે છે તેનો ભગવાન જે છે ક્યારેય પણ ત્યાગ નથી કરતા, કારણ કે એ પોતાનો શરણાગત છે। અને આવા ભક્તને ભગવાન જે છે એ પોતે જ ઉચિત દંડ આપીને એ ભક્તની શુદ્ધિ કરી દે છે। કારણ કે ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર પોતે કહી રહ્યા છે કે એવા એ ભગવત ભક્તને સજા આપવી હોય ને તો એ ભગવાન આપે છે, પરંતુ કાળ માયા કર્મ ઇત્યાદિકનો એના પર અધિકાર નથી હોતો। એટલે શરણાગત ભગવત ભક્ત હોય અને એનાથી કદાચ જાણી જોઈને પણ અધાર્મિક ક્રિયા થઈ જાય તો એને સજા આપવી એ ભગવાનના હાથની ઉપર છે, અને ભગવાન એને ઉચિત દંડ આપીને એની શુદ્ધિ કરી દે છે। આ વાત વેદાંતિક આચાર્યએ લખેલી છે ત્યાં, અને આ સંબંધની અંદર પ્રમાણ પણ જોવા મળે છે ભક્તો। જેમ કે આનંદ રામાયણની અંદર એક પ્રસંગ આવે છે। એક વખતની વાત છે, લંકાનું યુદ્ધ પૂર્ણ થયા પછીની આ વાત છે કે વિભીષણજી પોતાના સેવ્ય સ્વરૂપ એટલે કે ઠાકોરજી માટે પુષ્પ લેવા માટે આમ તેમ ફરતા હતા, પરંતુ લંકાના બગીચાની અંદર ભગવાનને અર્પિત કરી શકાય એવા પુષ્પો તે વખતે હતા નહીં। એટલે વિભીષણ પુષ્પક વિમાનમાં બિરાજમાન થઈને આમ તેમ પુષ્પોની શોધ કરતાં કરતાં એક બગીચાની અંદર પધાર્યા। હવે એ બગીચાની અંદર બહુ સરસ મજાના પુષ્પો જે છે એ ખીલેલા હતા, પરંતુ એ બગીચાની અંદર કેટલાક બ્રાહ્મણો જે છે એ તપસ્યા કરતા હતા। વિભીષણજી જેવા પુષ્પ લેવા માટે ગયા ને એટલે પેલા બ્રાહ્મણોએ તેમને રોક્યા કે આ ઉદ્યાનના પુષ્પો તમારે લેવાના નથી। ખરેખર જોવા જાય તો એ ઉદ્યાન તેઓનો હતો પણ નહીં।
વિભીષણજી કહે કે મારે ઠાકોરજીની સેવા માટે પુષ્પો લઈ જવા છે, છતાં પણ પેલા બ્રાહ્મણો જે છે એ આડા ફૈડા અને વિભીષણને પુષ્પ લેવાની મનાઈ કરી. હવે આ બાજુ જ્યાં રગજગ ચાલતી હતી ને ત્યાં વિભીષણનો જે પગ જે છે એ ભૂલથી એક બ્રાહ્મણના શરીરને સ્પર્શ કરી ગયો અને વિધિથી વક્રતા એવી હતી કે એ બ્રાહ્મણ જ્યાં વિભીષણજીનો પગ લાગ્યો ને ત્યાં જ મૃત્યુ પામી ગયો. એટલે પેલા બધા બ્રાહ્મણો જે છે ક્રોધાયમાન થયા અને વિભીષણને તાડિત કરવા લાગ્યા અને વિભીષણને પકડીને એક વૃક્ષની સાથે એમણે બાંધી દીધા. વિભીષણજી ભગવાનના ભક્ત હતા. એમણે આ અપરાધ જે છે એ જાણી જોઈને તો કરેલો ન હતો, એટલે એણે મનોમન પોતાના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામને યાદ કર્યા. રામચંદ્રજીને યાદ કર્યા એટલે ભગવાન શ્રી રામ જે છે એ ત્યાં એકાએક આવી ચડ્યા. ભગવાન શ્રી રામને આવેલા જોઈ પેલા બ્રાહ્મણો તો આશ્ચર્યચકિત થઈ ગયા. બધાએ ભગવાનને વંદન કર્યા અને પછી બધી જ વાત માંડીને ભગવાન શ્રી રામને કરી. ત્યારે ભગવાન શ્રી રામ બોલ્યા કે હે બ્રાહ્મણો, જે થવાનું હતું એ થઈ ગયું. તમે આ વિભીષણને ક્ષમા કરી દો, કારણ કે એ મારો આશ્રિત છે. આમ જોવા જાય તો બ્રાહ્મણ વધનો દંડ જે છે એ મૃત્યુ દંડ છે ભક્તો. પરંતુ ભગવાન કહે છે કે આ મારો આશ્રિત છે અને અમે એમને 1 કલ્પનું આયુષ્ય પ્રદાન કરેલું છે, માટે કૃપા કરીને તમે એને છોડી દો. વિભીષણવતી તમો મને દંડિત કરો. ભગવાન શ્રી રામની વાત સાંભળીને બ્રાહ્મણો તો આશ્ચર્યચકિત થઈ ગયા કે પ્રભુ, આના વતી તમે દંડ લેવા માટે તૈયાર છો? ત્યારે ભગવાન કહ્યું કે હા, હું દંડ ભોગવવા તૈયાર છું, કારણ કે અમે એને અભયદાન આપેલું છે અને અમે જેને અભયદાન આપીએ છીએ, અમારા શરણાગતને અમે અભયદાન આપીએ છીએ, તેનો નથી તો અમે પ્રાણ લેતા કે નથી તો ક્યારે બીજા થકી એનો પ્રાણ લેવડાવતા. માટે વિભીષણ અપરાધમાં આવેલા છે તો એના અપરાધો તમે ક્ષમા કરો અને મને દંડ આપો. બ્રાહ્મણોએ કહ્યું કે પ્રભુ, આપને દંડ આપવાનું સામર્થ્ય અમારી અંદર નથી. તો ભગવાન શ્રી રામ બોલ્યા, તો કૃપા કરીને તમે આ બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત અમને બતાવો, અમે વિભીષણ વતી એનું પ્રાયશ્ચિત કરશું. બ્રાહ્મણો બોલ્યા કે પ્રભુ, આ બ્રહ્મહત્યા અજાણતાથી થયેલી છે, માટે આનું પ્રાયશ્ચિત જે છે એ અશ્વમેધ યજ્ઞ છે, માટે તમે અશ્વમેધ યજ્ઞનું અનુષ્ઠાન કરો તો વિભીષણજી જે છે આ પાપમાંથી મુક્ત થઈ જશે. ભગવાને કહ્યું ભલે. આમ કહી ભગવાન શ્રી હરિ શ્રી રામ વિભીષણને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. અને પછી કહેવાય છે કે વિભીષણ વતી ભગવાન શ્રી રામે અશ્વમેધ યજ્ઞનું આયોજન કરીને એ બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત કરેલું હતું. આ વાત આનંદ રામાયણમાં લખેલી છે ભક્તો. વિભીષણજી વાંકમાં આવ્યા છે, છતાં પણ ભગવાન શ્રી રામે વિભીષણનો ત્યાગ કરેલો નથી, કારણ કે ભગવાન શરણાગતનો ક્યારેય પણ ત્યાગ કરતા જ નથી. આ સિદ્ધાંત વાત છે. એક વખત જે પણ કોઈક વ્યક્તિ પોતાનું તન મન ધન, પોતાનું શરીર, પોતાની સંપત્તિ આ બધું જ ભગવાન શ્રી હરિના ચરણની અંદર ધરી દે છે, પછી એવા એ શરણાગત ભક્તોનો ભગવાન ક્યારેય પણ ત્યાગ કરતા જ નથી. તો કોઈ વ્યક્તિને એવી શંકા થાય કે ભગવાન શ્રી રામે સીતાજીનો ત્યાગ કરેલો હતો,
લક્ષ્મણજીનો ત્યાગ કરેલો હતો તેનો શું? તો એ લોકોને કહેવાનું કે ભાઈ ભગવાન શ્રી રામે સીતાજીનો ક્યારેય પણ ત્યાગ કરેલો જ ન હતો. એ તો અયોધ્યાની પ્રજાને સીતાજીનો વાસ્તવિક ભેદ જે છે એ ખબર ન હતી, એટલે માટે તે લોકો સીતાજીની ઉપર કલંક લગાવતા હતા. વસ્તુતાએ રાવણ જ્યારે સીતાજીનું અપહરણ કરે એ પહેલાં તો મૂળભૂત જે સીતાજી હતા તેને તો ભગવાન શ્રી રામે અગ્નિદેવને સમર્પિત કરેલા હતા. આ વાત જે છે રામચરિત માનસમાં પણ લખાયેલી છે, આધ્યાત્મિક રામાયણમાં પણ લખાયેલી છે, આનંદ રામાયણમાં પણ લખાયેલી છે, વાલ્મીકી રામાયણમાં પણ લખાયેલી છે. અને જ્યારે યુદ્ધ પૂર્ણ થયું અને સીતાજી પુનઃ જ્યારે અગ્નિમાં પ્રવેશે છે ત્યારે મૂળભૂત સીતાજી જે હતા એ પાછા બહાર આવી જાય છે. હવે આ વાતની જાણ અયોધ્યાવાસીઓને ન હતી, એટલે એ લોકો સીતાજીની ઉપર મિથ્યા કલંક આરોપતા હતા. પરંતુ ભગવાન શ્રી રામે એક શ્રેષ્ઠ રાજાનો આદર્શ પ્રતિપાદન કરવા માટે માતાજીને પોતાથી દૂર કરી દીધેલા હતા, ત્યાગ નહીં કરેલા હતા. જો ત્યાગ કરેલા હતે તો અશ્વમેધ યજ્ઞનું આયોજન થયું ત્યારે શાસ્ત્રોની અંદર કહ્યું છે કે પોતાની પત્ની ન હોય અથવા તો પોતાની પત્ની દૂર હોય તો એના સ્થાનની ઉપર સુવર્ણની પ્રતિમા અથવા તો દર્ભની પ્રતિમા નિર્માણ કરીને ત્યાં એને બિરાજમાન કરવી. આ વાત નિર્ણય સિંધુની અંદર તૃતીય પરિચ્છેદમાં લખેલી છે. તો ભગવાન રઘુનાથજીએ પણ આ જ પ્રમાણે શાસ્ત્રના વચનને માન્ય કરી સીતાજીની સુવર્ણ મૂર્તિ બનાવડાવીને પોતાની બાજુમાં સ્થાપન કરેલી હતી. આ વાત વાલ્મીકી રામાયણમાં, તુલસી રામાયણ બધાની અંદર લખાયેલી છે. જો સીતાજીનો ત્યાગ કરી દીધો હતે તો ભગવાન એ મૂર્તિ બનાવીને પોતાની બાજુમાં રાખતી જ નહીં, એટલે સીતાજીનો ત્યાગ નથી કર્યો. સીતાજીને દૂર વાલ્મીકી ઋષિના આશ્રમમાં ભગવાને મોકલી આપેલા. હવે વાત રહી લક્ષ્મણજીની. તો લક્ષ્મણજી પણ ભગવાનના શરણાગત ભક્ત છે, એનો ભગવાને ત્યાગ નથી કર્યો, પરંતુ ભગવાન આ ધરાતલ પરથી અંતર્ધાન થઈ જવા માંગતા હતા અને લક્ષ્મણ વગર ભગવાન ક્યારેય પણ રહી શકતા ન હતા. એટલે પ્રથમ લક્ષ્મણજીને કહ્યું કે તમે પહેલાં આ ધરાતલની ઉપરથી વિદાય થાવ અને તમારી વિદાય પછી હું પણ મારા નિજ ધામની અંદર આવીશ. અને દુર્વાસા ઋષિ અને કાળને નિમિત્ત બનાવીને ભગવાન શ્રી રામે લીલા કરી અને એની અંદર લક્ષ્મણજીનો ત્યાગ કરી દીધો અને લક્ષ્મણજી જે છે એ પોતાના મૂળ સ્વરૂપ પર આવી ગયા, અર્થાત કે મૂળ સ્વરૂપ શેષ ઉપર આવી ગયા અને ભગવત ધામ ચાલ્યા ગયા. અને ત્યારબાદ એમ કહેવાય છે લગભગ એ જ દિવસે ભગવાન શ્રી રામ પણ જે હતા એ પણ સ્વધામ ચાલ્યા ગયા હતા. એટલે લક્ષ્મણજી અને સીતાજીનો ભગવાન શ્રી રામે ત્યાગ નથી કર્યો. આ તો ભગવાનની એક લીલા હતી. ભગવાન પોતાના શરણાગતનો ક્યારેય પણ ત્યાગ કરતા નથી. ભક્તો, આ સિદ્ધાંત યાદ રાખજો. એવા એ શરણાગતથી પાપ જો થઈ જાય ને તો ભગવાન પોતે દંડ આપીને એ પોતાના ભક્ત પાસે એનું પ્રાયશ્ચિત કરાવી દે છે, એની શુદ્ધિ કરાવી દે છે અને શુદ્ધ થઈ જાય પછી એને ભગવાન જે છે પોતાના ધામની અંદર લઈ જાય છે. આ વાત જે છે એ મહાભારતના શાંતિ પર્વની અંદર પણ લખાયેલી છે. શાંતિ પર્વના 152મા અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે પ્રથમ વખત જો પાપ થાય તો પ્રાયશ્ચિત રૂપે અર્થાત કે પશ્ચાતાપ કરવું. બીજી વખત જો એ પાપ થાય તો ત્યાં સંકલ્પ કરવો કે હવે પછી હું ક્યારેય પણ પાપ ન કરીશ. ત્રીજી વખત જો પાપ થાય તો એવો સંકલ્પ કરો કે હું હવે પછી ધર્મનું અનુષ્ઠાન કરીશ. અને પછી વારંવાર જો પાપ થતા હોય તો ભગવાન વેદવ્યાસજી કહે છે કે એ પાપનું પ્રાયશ્ચિત જે છે એ તીર્થાટન છે. તીર્થોની અંદર તમે જાઓ અને ત્યાં તીર્થોની અંદર રહેલા પવિત્ર સ્થાનોની અંદર તમે વિચરો, મહાત્માઓનો સંગ કરો, નદી આદિકમાં સ્નાન કરો તો તમારા એ બધા જ પાપો જે છે એ નિવૃત્ત થઈ જાય છે.
આ વાત મહાભારતની અંદર પણ લખાયેલી છે ભક્તો. માટે ભગવાન શ્રીમન નારાયણ જે છે એ પોતાના શરણાગતનો ત્યાગ ક્યારેય પણ કરતા જ નથી. માટે આપણે નિશ્ચિંત રહેવું. કદાચ જીવનની અંદર આપણાથી કદાચ અધાર્મિક આચરણ થઈ જાય તો એનાથી ભય ન પામવું. હંમેશા ખબરદાર રહેવું કે ભગવાનની આજ્ઞાથી આપણાથી વિપરીત તો વર્તતાતું નથી ને. શરણાગતિના જે 6 લક્ષણ જે છે તેની અંદર દ્વિતીય લક્ષણ ભગવાનની આજ્ઞાથી પ્રતિકૂળ ક્યારેય પણ ન વર્તવું. એમની ઉપર હંમેશા ખબરદાર રહેવું અને ધ્યાન આપતા રહેવું કે મારાથી ભગવદ આજ્ઞાનો ભંગ તો થયો નથી ને. અને કદાચ ભંગ થઈ જાય તો એનું યથા યોગ્ય પ્રાયશ્ચિત કરી દેવું. ભગવાને જે શાસ્ત્રોની અંદર બતાવેલું છે એ પ્રાયશ્ચિત કરી દેવું, જેથી કરીને આપણે શુદ્ધ થઈ જઈએ અને ભગવાનને પામવાને યોગ્ય થઈ જઈએ. પરંતુ પાપ થવા છતાં પણ ભગવાન તમારો ક્યારેય પણ ત્યાગ કરતા નથી. કારણ કે ભગવાન શ્રી રામે રામાયણની અંદર યુદ્ધકાંડની અંદર 18મા અધ્યાયની અંદર સુક્રુદેવ પ્રપન્નાય આ શ્લોક દ્વારા પોતે પ્રતિજ્ઞા કરેલી છે. માટે ભગવાન ક્યારેય પણ પોતાના શરણાગતનો ત્યાગ કરતા જ નથી. એ સિદ્ધાંત વાત છે ભક્તો. આ વાત ખાસ પોતાના હૃદયની અંદર ધારણ કરી રાખજો ભક્તો. અને નિશ્ચિંત થજો અને નિશ્ચિંત થઈને પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કરજો. જેવું આવડે તેવું સ્મરણ કરજો તો અવશ્ય તમે આ અગાધ સંસારની પેલે પાર પરબ્રહ્મ પરમાત્માની સેવાની અંદર પહોંચી જશો. ભગવાન આ બાબત શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે કહે છે તથા મહાપુરુષોએ પણ કહેલી છે કે ભગવાન પોતાના શરણાગતનો ક્યારેય પણ ત્યાગ કરતા નથી. શરણાગતિના જે 6 લક્ષણો કહેવાય, આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, રક્ષિષ્યતિ તે વિશ્વાસો, ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડ્વિધા શરણાગતિ. આ જે 6 પ્રકારની શરણાગતિ જે છે એ 6 પ્રકારની શરણાગતિની અંદર આપણે આનુકૂલ્યસ્ય સંકલ્પ અને પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ તથા રક્ષિષ્યતિ તે વિશ્વાસો, આ 3 લક્ષણની ચર્ચા જે છે એ વિધિવત આપણે કરી ગયા હતા. અને ત્યારબાદ આપણે પ્રાર્થનાની અપેક્ષા આ લક્ષણની ચર્ચા કરતા હતા. ભગવાન શ્રી હરિ જે છે એ પોતાના ભક્તોની પાસે પ્રાર્થનાની અપેક્ષા રાખે છે કે તમે જ મારે ઉપાયભૂત થાવ. આવી પ્રાર્થનાની ભગવાન શ્રી હરિ અપેક્ષા રાખે છે. ભગવાન પરમ પુરુષ પરમાત્મા પોતે પરમ ઉદાર છે ભક્તો, અને ઘણું જ આપી દે એવા છે. તો પણ જો આ શરણાગત ચેતન ભગવાનની પ્રાર્થના ન કરે તો પરમેશ્વર સ્વયં કેવી રીતે ઉપાયભૂત થઈને પરમ પુરુષાર્થ આપે એ વિચાર કરવાનો. ભગવાન તો ઉદાર છે જ, એ પોતાનો ભક્ત એની પાસે જે પણ કંઈક વસ્તુ માગે એને આપવા તૈયાર જ થઈ જાય છે. ભગવાન પોતે શાસ્ત્રની અંદર કહે છે કે એવી કોઈ પણ વસ્તુ નથી જે હું મારા ભક્તને ન આપી શકું. શ્રીમદ ભાગવત આદિ શાસ્ત્રો કહે છે, પરંતુ એને માટે પ્રાર્થનાની અપેક્ષા છે. જો તમે પ્રાર્થના કરો તો એ ભગવાન જે છે એ તમને ઉચિત વસ્તુ અવશ્ય પ્રદાન કરે ને કરે. કારણ કે સંસારની અંદર એવી કોઈ પણ વસ્તુ નથી કે ભગવાન તમને ન આપી શકતા હોય. ને એમાં એ ભગવાનના જે શરણાગત ભક્ત છે એની તો વાત જ નહીં કરાય. કારણ કે એવા એ શરણાગત ભક્તને તો ભગવાન પોતાનું સ્વયં દાન કરી દે છે, જેમ ગોપીઓને પોતાના સ્વરૂપનું દાન કરી દીધેલું હતું. જ્યાં પોતાનું દાન કરવા માટે જે ભગવાન સક્ષમ હોય તેને માટે માયિક ઐશ્વર્ય તો બહુ સામાન્ય વાત કહેવાય. માટે ભગવાનની પ્રાર્થના કરવી, અને પ્રાર્થના કરશો તો જ એ ભગવાન તમારી પાસે પધારશે, અન્યથા ભગવાન ક્યારેય પણ ન પધારે. આ સંબંધની અંદર આપણા સંપ્રદાયની અંદર
એક ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે અને આ ચરિત્ર જે છે એ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 136માં પ્રકરણની અંદર પણ લખેલું છે કે વાંકાનેરના એક જીવરામભાઈ કરીને ભક્ત હતા. હવે આ જીવરામભાઈ જે હતા ને એ એકાંતિક ભાવે ભગવાનનું ભજન કરતા હતા. જ્ઞાતિએ કરીને એવો બ્રાહ્મણ હતા અને પોતે દૂર પ્રદેશની અંદર જઈને વેપાર ઉદ્યોગ કરતા હતા. એક દિવસની વાત છે, એઓ સિંધ પ્રદેશ ગયા હતા અને સિંધ પ્રદેશથી ચોખા લઈને એ પોતે પોતાના વતન વાંકાનેર પરત થતા હતા. હવે જે નૌકાની અંદર સવાર થઈને એ બેઠેલા હતા એ જ નૌકાની અંદર કેટલાક લૂંટારુઓ પણ હતા. જે લૂંટારુઓનો ધંધો હતો એ લોકોને લૂંટી લેવા. એવોની નજર આ જીવરામભાઈની ઉપર પડી. એણે વિચાર્યું કે આની પાસે દ્રવ્ય પણ ઘણું લાગે છે અને સાથે સાથે સામાન પણ છે, માટે આને લૂંટી લઈએ. એ લોકો સંખ્યાની અંદર 4-5 જણા હતા અને જીવરામભાઈ ખાલી એકાકી જ હતા. એટલે આ લોકોએ શું કર્યું, પહેલાં તો આ જીવરામભાઈ જે હતા ને એને બહુ માર્યા અને લોહી લુહાણ કરી દીધા અને એને બાંધી દીધા અને સમુદ્રની અંદર ફેંકી દીધા. જીવરામભાઈએ જોયું કે ભાઈ આ લોકોએ મને ઊંડા જળની અંદર ફેંકી દીધા છે અને પાછા બાંધી પણ દીધા છે. ભલે મારું મૃત્યુ થાય તેનું મને કંઈ વાંધો નથી, પરંતુ મરતા મરતા હું મારા ઈષ્ટદેવનું સ્મરણ તો કરી લઉં, જેથી કરીને મારું મૃત્યુ જે છે એ બગડે નહીં. અને એ એકાંતિક ભાવે ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા અને ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ આપ શરણાગત વત્સલ છો, દીન દયાળ છો. હું મારા મૃત્યુથી ડરતો નથી, પરંતુ અમે જો મૃત્યુ પામશું તો તમારું જે બિરુડ છે ભક્ત વત્સલ, એ બિરુડ જે છે એ ભંગ થઈ જશે. માટે કૃપા કરીને આપ મારી સહાય કરો. જીવરામભાઈએ જ્યારે પ્રાર્થના કરીને, તેમ કહેવાય છે અઘાત સમુદ્રની અંદર ભગવાન શ્રી હરિ નૌકા લઈને ત્યાં પધારેલા હતા અને જીવરામભાઈને નૌકાની અંદર બિરાજમાન કર્યા અને સહી સલામત એમણે વાંકાનેરના કિનારે એમને ઉતારી દીધા અને ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા હતા. આમ જીવરામભાઈની પ્રાર્થના સાંભળીને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ પોતે ત્યાં પધાર્યા અને ભક્તોની સહાય કરીને એને સમુદ્રમાંથી હેમખેમ ઉતારી લીધેલા હતા. ભક્તો, જીવરામભાઈએ પ્રાર્થના કરી તો એ ભગવાન પધાર્યા છે. જો પ્રાર્થના ન કરતે તો ભગવાન પધારતે નહીં, કારણ કે શરણાગત જે ભગવત ભક્ત છે તેની પ્રાર્થનાની ભગવાન અપેક્ષા રાખે છે. માટે જ્યારે પણ કોઈ દિવસ કોઈ મુસીબતની અંદર તમે ફસાઈ જાઓ ત્યારે ભગવાનની પ્રાર્થના અવશ્ય કરજો, તો ભગવાન છે એ સહાયભૂત થવા માટે આવશે ને આવશે. ત્યાં સાક્ષાત આવશે. જો તમારી ઉપાસના અતિ ઉત્કૃષ્ટ કક્ષાની હશે તો એ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં આવશે, અન્યથા કોઈના હૃદયની અંદર પ્રેરણા કરીને પણ તમારી સહાયતા એ કરશે ને કરશે. આવો જ બીજો એક પ્રસંગ જે છે નિષ્કુળાનંદ સ્વામીના સંદર્ભની અંદર જોવા મળે છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ પોતે ભક્ત ચિંતામણીની અંદર આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. એક દિવસની વાત છે, ભગવાન સ્વામિનારાયણ નિષ્કુળાનંદ સ્વામીના ગામ શેખપટ પધારેલા હતા અને ભગવાન શ્રી હરિ ત્યાં ઘણા દિવસ રોકાયા બાદ એમની ઈચ્છા એવી થઈ કે લાવ હવે હું કચ્છ ભુજ જાઉં. તે વખતે
કચ્છ ભુજ જવું એ બહુ કઠિન હતું, કારણ કે વચ્ચે જે છે સમુદ્રની ખાડી આવે અને રણ પ્રદેશને ઓળંગવું પડે. એટલે ભગવાન શ્રી હરિ તે વખતે એકાકી જ હતા. એટલે નિષ્કુળાનંદ સ્વામી એટલે કે તે વખતના નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુતાર તરીકે બિરાજમાન હતા. અને લાલજી સુતારને ભગવાન કહે કે ભાઈ અમારે સમુદ્રની ખાડી ઉતરવી છે, તો કોઈ ભૂમિયો ખરો? ત્યારે લાલજી સુતાર કે હું જ જાતે ભૂમિયો છું, હું જ તમારી સાથે આવું છું. આટલું કહીને લાલજી સુતાર ઘરમાં ગયા અને ઝટપટ એમણે માર્ગની અંદર ભગવાન શ્રી હરિને કદાચ ક્ષુધા લાગે તો એમને માટે સુખડી બનાવી દીધી અને એક બટકની અંદર પાણી લઈ લીધું અને એ લઈને ભગવાન શ્રી હરિની સાથે ચાલતા હતા. માર્ગની અંદર એક બાજુ રણ અને બીજી બાજુ સમુદ્ર. ભગવાન શ્રી હરિ અને નિષ્કુળાનંદ સ્વામી કે લાલજી સુતાર બંને ભગવત ચર્ચા કરતા અગાડી વધતા હતા. ત્યાં માર્ગની અંદર એક ભૂખ્યો તરસ્યો વ્યક્તિ આવ્યો. ભગવાન શ્રી હરિથી એનું દુઃખ જોવાયું નહીં, એટલે પેલી સુખડી અને બટકની અંદર જે પાણી હતું ને એ બધું જ ભગવાન શ્રી હરિએ એમને પધરાવી દીધું. હવે અગાડી જતા ઉનાળાનો સમય હતો, એટલે ગરમીના દિવસોની અંદર ગરમી બહુ પડતી હતી અને એ જમાનાની અંદર પણ કચ્છ ભુજની જે ગરમી જે છે એ બહુ તીવ્ર હતી. અને પાણી વગર નિષ્કુળાનંદ સ્વામીના પગ જે છે એ લથડિયા ખાવા લાગ્યા. અને એક સમય એવો આવ્યો કે અન્ન અને જલ વગર નિષ્કુળાનંદ સ્વામી રણની અંદર પડી ગયા. પરંતુ પડતા પડતા એણે ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરી કે પ્રભુ, હવે તો અન્ન અને જલ વગર મારા પ્રાણ જવા માટે તૈયાર છે, તો કૃપાનાથ કંઈક કૃપા કરો. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે આ સમુદ્રનું જલપાન કરો. નિષ્કુળાનંદ સ્વામી કહે, અર્થાત કે લાલજી સુતાર કહે કે પ્રભુ, સમુદ્રનું પાણી તો ખારું હોય, તો આ ખારું પાણી કેવી રીતના પીવાય? ભગવાન શ્રી હરિ કહે કે તમે પીવો તો ખરા. અને ભગવાન શ્રી હરિની વાત સાંભળીને નિષ્કુળાનંદ સ્વામી સમુદ્રની પાસે ગયા અને એનું પાણી પીવા લાગ્યા. તો પાણી જે છે એ મધુર થઈ ગયું હતું. પોતાના એક ભક્તને માટે ભગવાન સ્વામિનારાયણે સંપૂર્ણ સમુદ્ર જે છે એને મધુર કરી દીધેલો હતો. અને ત્યારબાદ જલપાન કરીને નિષ્કુળાનંદ સ્વામી અને ભગવાન શ્રી હરિ અગાડી વધે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નિષ્કુળાનંદ સ્વામીના પ્રાણ પણ જ્યારે સંકટમાં આવી ગયા, ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરી, તો ભગવાન શ્રી હરિ એની મદદ કરવા માટે તૈયાર થયા. એટલે શરણાગત જે ભગવત ભક્ત છે તેની પ્રાર્થનાની અપેક્ષા ભગવાન રાખે છે. માટે શરણાગત ભક્તે હંમેશા ભગવાનની પ્રાર્થના કરવી. આટલો સિદ્ધાંત છે. આટલું કહીને મારું પ્રવચન અત્યારે હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે પ્રાર્થના વિશે જ વાત કરશું. ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.